જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તો જામનગર જિલ્લામાં નવોદય 2026માં કેટલું મેરિટ છે તેના વિશે આપણે સંપૂર્ણ વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો જામનગર જિલ્લામાં 6 તાલુકા એટલે કે 6 બ્લોક આવેલા છે. તમારા એડમિટ કાર્ડમાં કયા બ્લોક નંબર ઉપર તમારો અહીંયા બ્લોક નંબર લખેલો છે તે તમારા એડમિટ કાર્ડ ઉપરથી જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો સર્વપ્રથમ આપણે વાત કરીએ તો જામનગર જિલ્લામાં અહીંયા કોમન મેરિટમાં વાત કરીએ તો ગ્રામ્ય ઓબીસીમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી છે તેમને અહીંયા 90%માં એટલે કે જિલ્લાનો 96 ક્રમાંક ઉપર રહેલ વિદ્યાર્થીનો છેલ્લે વારો આવેલો છે. એવી જ રીતે અહીંયા ગ્રામ્ય એસી કેટેગરીમાં વાત કરીએ તો 82.5 એટલે કે જિલ્લાના 288માં ક્રમાંક ઉપર રહેલ વિદ્યાર્થીનો છેલ્લે અહીંયા વારો આવેલો છે. એ જ રીતે વાત કરીએ તો ગ્રામ્ય એસટી કેટેગરીમાંથી 76.25 એટલે કે જિલ્લાના 487માં ક્રમાંક ઉપર રહેલ વિદ્યાર્થીનો છેલ્લે અહીંયા વારો આવેલો છે. એવી જ રીતે વાત કરીએ તો શહેરી ઓબીસી કેટેગરીમાંથી અહીંયા 95% મેરિટ અટકેલું છે અને જિલ્લાના 21માં ક્રમાંક ઉપર રહેલ વિદ્યાર્થીનો છેલ્લે આ કેટેગરીમાંથી વારો આવેલો છે. હવે અહીંયા ઓપન એટલે કે શહેરી એસી કેટેગરીની વાત કરીએ તો અહીંયા આપેલું છે 92.5 એટલે કે જિલ્લાના 51માં ક્રમાંક ઉપર રહેલ વિદ્યાર્થીનો છેલ્લે અહીંયા વારો આવેલો છે. અને એ જ રીતે શહેરી અનરિઝર્વની વાત કરીએ તો સૌથી વધુ મેરિટ હોય છે શહેરી અનરિઝર્વમાં, જેમાં અહીંયા 95% એટલે કે જિલ્લાના 11મા ક્રમાંક ઉપર રહેલ વિદ્યાર્થીનો અહીંયા સમાવેશ થયેલો છે. અને છેલ્લે આપેલું છે કે શહેરી એસટી કેટેગરીમાં 86.25 એટલે કે જિલ્લાના 191માં ક્રમાંક ઉપર રહેલ વિદ્યાર્થીનો અહીં વારો આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપના એડમિટ કાર્ડમાં ક્યાં બ્લોક નંબર ઉપર તમે એક્ઝામ આપેલી છે એ અહીંયા જોઈ અને તમે અહીંયા બ્લોક વાઇઝ પણ તમે જોઈ શકો છો કે ભાઈ પહેલા બ્લોકમાં અહીંયા 95%, બીજા બ્લોકમાં 91.25, ત્રીજા બ્લોકમાં પણ 91.25, ચોથા બ્લોકમાં 87.5, પાંચમા બ્લોકમાં 91.25 અને છઠ્ઠા બ્લોકમાં અહીંયા 93.75 થી અહીંયા સમાવેશ થયેલો છે. વિદ્યાર્થી મિત્રો, વેઇટિંગ લિસ્ટ પણ ટૂંક સમયમાં આવશે. આપના જિલ્લામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ નવોદયમાં પ્રવેશ નહીં મેળવે તો એનું વેઇટિંગ લિસ્ટ પણ તમે મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ વેઇટિંગ લિસ્ટ મેં અગાઉ પણ કહેલું છે કે તમારે જિલ્લાની નવોદય, તમારા જિલ્લાની જે શિક્ષણ કચેરી ડીયુ ઓફિસ છે ત્યાંથી અથવા તો જિલ્લાની જે નવોદય જે છે એની ઓફિશિયલ વેબસાઇટ અથવા તો છેલ્લે તમે આ યુટ્યુબ ચેનલ ઉપર એટલે કે એમ્બિશન એક્ઝામની જે આ યુટ્યુબ ચેનલ છે તેમાં પણ તમારા જિલ્લાનું જ્યારે પણ વેઇટિંગ લિસ્ટ આવશે ત્યારે એની અપડેટ મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો ગમ્યો તો લાઇક કરી દો અને આપના બધા જ ગ્રુપમાં શેર કરો જેથી કરી અને આપના ગ્રુપમાં પણ સચોટ માહિતી પહોંચે. જય હિન્દ, જય ભારત.